હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હંગર ક્લેપ. હું છું ઈશા અને હું આજે આવી ગઈ છું એવી જગ્યાએ. પહેલાં તમે એમ કહો કે કદી તમે વિચાર્યું છે કે કારેલા બી કોઈની ફેવરેટ ડિશ બની શકે? કદાચ નહીં, પણ આજે હું એક એવી જગ્યાએ લઈને આવી છું, એવા ચાટવાળા ભાઈ પાસે, જેને આખું કહેવાય ને એક નાની લારી ગુરુકુલથી ચાલુ કર્યું હતું અને આજે એમને આખા ગુજરાતમાં એમની પોતાની ચાટ જે યુનિક અને હેલ્ધી છે એના માટે વાયરલ છે. આજે આપણે એક્સપ્લોર કરવાના છે ધ ચાટ ઓએસિસ, જ્યાં આપણે ટ્રાય કરવાના છે ઘણી બધી યુનિક અને હેલ્ધી ચાટ. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો આ જગ્યાની બધી જ માહિતી જોવા માટે. અને અગર તમે ચેનલ પર નવા છો તો અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. તો આજે અમને અહીંયા સર્વ કરવામાં આવી છે 4 અલગ અલગ વેરાયટીઝની અમે ચાટ અહીંયા આગળ મંગાવી છે, જેમાં હું ફર્સ્ટ તમને ઇન્ટ્રોડ્યુસ કરું કે ફર્સ્ટ ટાઈમ તમે કદાચથી સાંભળ્યું હશે એ પાલક ઓટ્સ પમ્પકિન ટિક્કી ચાટ, જે કહેવાય ને અહીંયા આગળ બહુ રેર કેસમાં અહીંયા તમને અમદાવાદમાં મળે, બધી જગ્યાએ આવી વેરાયટીઝ તમને નહીં મળે. સેકન્ડ અહીંયા આગળ અમને લોકોને સર્વ કરવામાં આવી છે કાજુની કરેલા ચાટ, જેમાં કારેલા એટલા ક્રિસ્પી એ લોકો બનાવી દે છે કે જે કડવાશ તમને નથી આવતી. પછી અહીંયા સાથે રગડા પેટીસ અને રાજ કચોરી અહીંયા સર્વ કરવામાં આવી છે. તો ચલો આપણે ટેસ્ટ કરીને જાણીએ કે કેવો ટેસ્ટ લાગે છે. હું જિગ્નેશ ઠક્કર, ધ ચાટ ઓએસિસ ઓનર. પહેલાં અમે કાર્ટ ઉપર હતા, હવે શિફ્ટ થઈ ગયા છે શોપ પર. અને અવનવી પહેલાં 1 પેજનું મેનુ હતું અને હવે 2 પેજનું મેનુ છે. ગુજરાત આખાની અંદરમાં ચાટની અંદરમાં 2 પેજનું મેનુ મેક્સિમમ ઓછા પર્સન જોડે છે, એમાંનો એક હું છું. પ્લીઝ વિઝિટ કરો ધ ચાટ ઓએસિસ. અમે લોકોએ ફર્સ્ટ ટ્રાય કરી પાલક ઓટ પમ્પકિન્સ એ ટિક્કી ચાટ. ટ્રસ્ટ મી, અહીંયા આગળ એવો ટેસ્ટ આવી રહ્યો છે, જે એના ફ્લેવર્સ છે, જે પમ્પકિન હોય કે જેની ટિક્કી બનાવેલી છે, એટલી આમ પ્રોપર ટેસ્ટ આવી રહ્યો છે, બહુ સારો લાગી રહ્યો છે. જે લોકો કહેવાય ને કે વેજીટેબલ્સના નામ પર લોકોને નથી ખાવા ગમતા, અગર આ લોકો આ ટ્રાય કરશે તો એ લોકોને ખબર બી નહીં પડે કે શું ખાઈ રહ્યા છે, પણ એટલી ટેસ્ટી લાગી રહી છે. તો હવે આપણે ટ્રાય કરવાના છે અહીંયાની એવી ડિશ જેનું નામ છે કાજુ કરેલા ચાટ. કદી તમે વિચાર્યું હતું કે કરેલાની બી ચાટ બની શકે? એ જ શાક જે આપણે હંમેશા અવોઇડ કરતા હોઈએ છીએ. તો ચલો આપણે આજે ટ્રાય કરીએ ફર્સ્ટ ટાઈમ કે કાજુ કરેલાની ચાટ કેવી લાગે છે. ખબર જ નથી પડી રહી કે આની અંદર કારેલા અને કાજુનો આ ચાટ બનાવવામાં આવી છે. એકદમ તમે નોર્મલ ચાટ ખાતા હોય ને એવો તમને ટેસ્ટ લાગે, જરાશ બી કડવાશ તમને આમાં ટેસ્ટ નહીં આવે. એટલી એ લોકો ક્રિસ્પી બનાવે છે એવી રીતે કારેલાને એ લોકો સર્વ કરે છે કે તમને ખબર બી નહીં પડે કે આ કરેલાની ચાટ છે. Hello everyone, Umang Vyas છું and I just came to know from the reel regarding the Chaat Oasis. This is my first time. I have tried ragda patties and the dahi vada. Both are outstanding. Whatever I have heard, that is less. A must-visit place. You should try definitely over there. A well-hygiene place, excellent food, barabar, and I just love it. I recommend all of you to please do the visit and come again and again. Thank you so much. Have a fantastic taste. અને એક ચાટની એવી વેરાયટી જેને કહેવાય છે રાજ કચોરી, જે બહુ લોકોને ગમતી હોય તો એ બી તમને અહીંયા મળી જવાની છે. તો આપણે એ બી ટેસ્ટ કરીને જોઈ લઈએ. હવે હું ટ્રાય કરવાની છે મારી લાસ્ટ ડિશ, જે લાસ્ટ ચાટ અમને સર્વ કરવાની છે, જે આપણા અમદાવાદની બહુ જ વન ઓફ ધી ફેવરેટ ડિશ છે, જેનું નામ છે રગડા પેટીસ. એ બી તમને અહીંયા મળી જવાની છે. તો ચલો આપણે એ બી ટેસ્ટ કરીએ. પ્યોર ઘીનો ટેસ્ટ આવી રહ્યો છે ટિક્કીમાંથી, એટલી ટેસ્ટી લાગી રહી છે. જે બી એમના ફ્લેવર્સ છે, ખરેખર તમારે એકવાર આ ડિશ તો જરૂર ટ્રાય કરવી છે. વિડીયોને એન્ડ કરીશ, લાસ્ટ તમને હું એવું જણાવીશ કે આ ચાટ્સ અહીંયા આગળ તમારે યુનિક અને હેલ્ધી ચાટ્સ ઓપ્શન તમે શોધતા હોય અને તમે ચાટ લવર્સ છો તો એકવાર આ જગ્યા ખરેખર વિઝિટ કરજો, તમને બહુ જ મજા આવશે. જે મોમ્સ હોય છે કે જે બી લેડીઝ હોય છે, ખાસ કરીને જે લોકો હેલ્ધી ઓપ્શન શોધતા હોય છે, તો આ બધા ઓપ્શન્સ એમના માટે બેસ્ટ રહેશે. નવી રેસિપીઝ અહીંયા એમને જોવા મળવાની છે. સાથે જ અહીંયા એકદમ પ્યોર વસ્તુઓ બધી વાપરવામાં આવે છે વસ્તુ બનાવવા માટે. સાથે અહીંયા આગળ પ્યોર અને યુનિક અને સાથે એકદમ હેલ્ધી કોન્સેપ્ટ અહીંયા આગળ આજે ચાલી રહ્યો છે. તો એડ્રેસ હું તમને જણાવી દઉં કે આપણા ધ ચાટ ઓએસિસ આવેલું છે ગુરુકુલ રોડ પર, એ બી HB કાપડિયા સ્કૂલની પાસે. તો એકવાર આ જગ્યા જરૂર વિઝિટ કરો. તમારા ફ્રેન્ડ્સ હોય કે ફૂડી ગ્રુપ હોય તમારી પાસે, તો એ બધાને આ જગ્યાની બારામાં જેટલું બની શકે આ રીલને તમે શેર કરજો, લાઈક કરજો અને
અગર તમે પેજ પર નવા હોય તો શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, કારણ કે અમે તમારા માટે શોધીને લાવીશું આવી જ નવી બેસ્ટ પ્લેસ.